સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારું નામ માયા છે। મનુષ્ય નીકળી જા બહાર અહીંથી, મારા પુત્ર અને વહુને ખાઈ ગઈ। આ કહેતા દાદીમાએ મને મારવાનું શરૂ કર્યું। મારા માતા પિતાની અર્થી જાતા જ મને પણ ઘરમાંથી કાઢવામાં આવી। તેને આ બધું ઘરના લોભમાં કર્યું, જેથી તે મારા પિતાનો ભાગ પણ તેના નાના પુત્રને આપી શકે, કારણ કે મારા કાકા સારું કમાતા હતા અને પછી તેની પાસે પુત્ર હતો। મારી દાદીમાં મને પસંદ નહોતી કરતી, કારણ કે હું મારા માતા પિતાની દીકરી હતી। મારી દાદીને પુત્ર વધુ પસંદ હતા। હું દરબદર ફરતી। મા પિતાના મૃત્યુનો મને આઘાત હતો। હું ચાલતી મારા વિસ્તારથી ખૂબ દૂર આવી અને એક રસ્તાના કિનારે જઈને બેસી ગઈ। ત્યાં એક માણસ મને જોઈ તો તે મને તેના ઘરે લઈ ગયા। હું તેની પુત્રી તરીકે રહેવા લાગી। જ્યારે એક દિવસ તેણે મને તૈયાર થવાનું કહ્યું અને કહ્યું કે કેટલાક મહેમાનો ઘરે આવી રહ્યા છે, તો હું તૈયાર થવા લાગી। જ્યારે થોડા સમય પછી હું રૂમમાંથી બહાર આવી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે ત્યાં કોઈ સ્ત્રી દેખાતી નહોતી, માત્ર પુરુષો જ હતા। હું રડતી હતી। મારા માતા પિતાની લાશ મારી આંખો સમક્ષ મૂકવામાં આવી। તેનો નિર્જીવ ચહેરો મારાથી જેમ આંખો ચોરી કરી રહ્યો હતો ને બૂમ પાડીને તેઓને હલાવી રહી હતી। મમ્મી, પપ્પા, તમે જાણો છો કે તમારી પુત્રી તમારા વિના રહેતી નથી। તમે તમારી પુત્રીને છોડી કેમ જઈ શકો છો? મારું શરીર ધ્રુજતું હતું અને જીભ પણ ડગમગતી હતી। આંખોમાંથી આંસુ વહેતા હતા। દાદી આગળ વધ્યા। તેના ચહેરા પર ગુસ્સો અને દ્વેષ હતો, જે મારા શરીરને અંદરથી વિખેરી રહી હતી। તે મારી નજીક આવ્યા। લોકોની ભીડ હતી અને મારી સ્થિતિ એવી હતી જાણે મારા માટે શ્વાસ લેવો મુશ્કેલ હતું। અચાનક તેને દરેકની સામે બૂમ પાડવાનું શરૂ કર્યું અને કહેવાનું શરૂ કર્યું કે આ મનુષ્ય છે, તેના માતા પિતાને ખાઈ ગઈ। મારી દાદી મારા જન્મથી જ મને મનુષ્ય કહેતી। તે કહેતી કે છોકરીઓ કોઈ કામની નથી હોતી। જો પુત્ર હોત તો આગળ જઈ મારા પુત્રને પૈસા કમાવી આપત। જો તેના લગ્ન થશે તો પછી અમારે તેનું દાન દહેજ પણ અમારી જાતે કરવું પડશે। જ્યારથી તેનો જન્મ થયો છે ત્યારથી જ મારા પુત્રનું કામ સારી રીતે ચાલતું નથી। તેને રોગોએ ઘેરી લીધો હતો। પહેલાં મારો પુત્ર બીમાર પડ્યો, પછી મારી વહુનું સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થયું। હવે બંનેનું મોત થયું। આ છોકરી મનુષ્ય છે। ત્યાં ઊભી ભીડ ચોંકી ગઈ હતી। બધાના ચહેરા આશ્ચર્યચકિત હતા। કેટલાક લોકો તો આ બધો તમાશો જોઈ રહ્યા હતા, જ્યારે કેટલાક લોકોના હૃદયમાં મારા માટે દયા પણ આવતી હતી, પરંતુ કોઈ પણ મારી મદદ માટે આગળ વધ્યું નહીં। મેં મારી દાદીની આંખોમાં જોયું। મારી આંખોમાં વિનંતી હતી, પરંતુ તેની આંખોમાં ફક્ત હું દ્વેષ જોઈ રહી હતી। તેણે મારા હાથ પકડ્યા, મને આંચકા વડે જમીન પર ફેંકી દરવાજા તરફ ઇશારો કરી કહેવા લાગી કે નીકળી જા અહીંથી। જ્યારે મેં તેમની વાત સાંભળી નહીં ત્યારે તેણે મને ઘસેડવાનું શરૂ કર્યું। તે કહેવા લાગી કે તું અમારા ઘરમાં નહીં રહે અને હું તને આજે અને અત્યારે ઘરેથી બહાર કાઢીને જ રહીશ, મનુષ્ય। તેનો અવાજ આખા ઘરમાં પડઘા પાડતો હતો। મેં કશું કહ્યું નહીં। મારું ગળું સુકાઈ રહ્યું હતું, જેમ કે શબ્દો ક્યાંક છુપાઈ ગયા હોય। એક મિનિટમાં હું ઘરની બેસહારા અને દુનિયાની નજરમાં હું ગુનેગાર બની ગઈ હતી। દરવાજા પર પહોંચ્યા પછી દાદીએ મને એક મજબૂત ધક્કો માર્યો તો પગથિયાં ઉતરીને ઘરની બહાર આવી। જ્યારે મેં મોઢું ફેરવી પાછળની તરફ જોયું તો ત્યારે દાદીએ આંચકાથી દરવાજો બંધ કરી દીધો હતો અને મોટેથી દરવાજો ખટખટાવ્યો। હું ખૂબ જ મોટેથી રડવા લાગી, પરંતુ તો પણ કોઈએ મારી વિનંતી સાંભળી નહીં। મારા આંસુ કોઈને દેખાણા નહીં। લાંબા સમય સુધી હું ત્યાં બેઠી રહી કે કોઈ મારા પર દયા કરે, કોઈ મારા માટે દરવાજો ખોલશે, કોઈ મને આ ઘરની અંદર લઈ જાય। પરંતુ દિવસથી રાત થઈ ગઈ પણ કોઈએ મને ઘરની અંદર બોલાવી નહીં। મારા બધા સંબંધીઓ મારી માતા પિતાના મૃત્યુ પછી તે મારા માટે પરાજિત થઈ ગયા હતા। રાત થવા આવી હતી। હું હિંમત કરીને મારા ઘરના દરવાજા પાસેથી ઊભી થઈ
અને ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું. પછી ચાલતી વખતે ઘણા અંતરે આવી ગઈ હતી. એક બાજુ ખૂણામાં બેસી ગઈ. મારા પગમાં ચંપલ પણ નહોતા. હું ત્યાં લાંબા સમય સુધી બેસીને રડતી રહી. આવતા જતા લોકો મારી તરફ જોઈ રહ્યા હતા અને પછી હું ત્યાંથી પણ ઊભી થઈ અને ચાલતી ચાલતી એક રસ્તા પાસે આવી ગઈ. હું રસ્તાના કિનારે બેસી ગઈ અને ત્યાં લાંબા સમય સુધી બેસી રહી. મેં મારું માથું મારા ઘૂંટણમાં છુપાવી દીધું અને રડતી રહી. કોઈ સહાનુભૂતિ, કોઈ દિલાસો આપી શકે મને તેવું કોઈ ન હતું. તે ફક્ત એકલતા હતી અને આકાશનો મૌન. થોડા સમય પછી એક અવાજ આવ્યો. મારા શરીરને આંચકો આપ્યો કે તું કોણ છે પુત્રી? જ્યારે મેં મારી આંખો ખોલી અને માથું ઉંચકાવી જોયું ત્યારે એક માણસ પટ્ટાવાળી શર્ટ અને ભૂરા રંગના પેન્ટમાં સાવલા રંગમાં અને એક નાની દાઢીમાં ઊભો હતો. તેના હાથમાં એક બેગ હતું. તે મારી સામે બરાબર ઊભો હતો. તેની આંખોમાં આશ્ચર્ય હતું અને શબ્દોમાં માયા હતી. હું કાંઈ બોલી શકી નહીં. મારી આંખોમાંથી માત્ર આંસુ વહેતા હતા. તેણે મને પૂછ્યું કે દીકરી કેમ રડે છે? તેમ છતાં પણ મેં તેમને કોઈ જવાબ આપ્યો નહીં. તો પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે તારું અહીં બેસવું સારું નથી. રાત ઊંડી થઈ રહી છે અને તું એકલી છોકરી અહીં રસ્તાની બાજુમાં બેઠી છો. તારા માટે અહીં બેસવું ખતરાથી ખાલી નથી. તારા આદર અને જીવનને ખતરો થઈ શકે છે. પુત્રી, જા, તારા ઘરે જા. મેં રડતા કહ્યું કે મારું કોઈ ઘર નથી. મારા માતા પિતા મરી ગયા છે અને મારા સંબંધીઓએ મને ઘરની બહાર કાઢી નાખી છે. ત્યારે અચાનક તેના ચહેરા પર સ્મિત આવ્યું અને તેણે કહ્યું, તો આમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. ચાલ મારી સાથે. તેણે કહ્યું, તું મારી સાથે મારા ઘરે ચાલ. હું તને આ રીતે એકલી છોડી શકતો નથી. મારું ઘર અહીંથી થોડા અંતરે જ છે. તું ત્યાં મારા ઘરે રહેજે. તેણે મને દિલાસો આપ્યો. તેનો હાથ મારા માથા પર રાખ્યો. મને આ બધું ગમ્યું. એવું લાગ્યું કે જાણે તે મારા પોતાના છે. તેથી મેં તેના શબ્દોનું સન્માન કરી તેમની સાથે ગઈ. તે મને તેના ઘરે લઈ ગયા હતા. તેની પત્નીએ પણ મને પાણી આપ્યું અને પછી મને એક નાનકડા રૂમમાં લઈ ગયા અને કહ્યું કે પુત્રી, આજથી તું મારી પુત્રી છે. તારી સાથે જે પણ કંઈ બન્યું તે ભૂલી જા અને તારું નવું જીવન શરૂ કર. હવે તું એકલી નથી. અમે તારી સાથે છીએ. આ શબ્દ સાંભળીને લાગ્યું કે કોઈએ મને નરમ હાથમાં પકડી લીધી. મારું હૃદય ઓગળી ગયું હતું. તેમની સામે કડકાઈથી રડવાનું શરૂ કર્યું. તેઓએ મને શાંત કરી અને કહ્યું, તારે રડવાનું નથી દીકરી, તું ખૂબ જ મજબૂત છે. હું તેમના કહેવા અને સમજાવવાથી મૌન થઈ હતી. પરંતુ અંદરનું દુઃખ કોઈ દ્વારા કહેવાથી રોકાઈ શકાતું નથી. તે ઘર નાનું જૂનું બનેલું હતું પણ જરૂરી બધી વસ્તુઓ હતી. મને એક રૂમમાં લઈ જવામાં આવી. અહીં એક જૂની સેટી હતી. અહીં બેસી હું દિવાલથી લાગી અને લાંબા સમય સુધી રડતી રહી અને તેનો અવાજ મારા કાનમાં પડતો હતો. તે બંને પતિ અને પત્ની કહેતા હતા કે પુત્રી, તું મૌન થઈ જા. ખૂબ રડ્યું. હવે શું તું અમારી પુત્રી નથી? અને તેઓએ મને ખોરાક ખવડાવ્યો અને મને આરામથી સૂવાનું કહ્યું. હું હળવાશથી સૂતી પણ મને મારો પાછલો સમય યાદ આવી રહ્યો હતો. બાળપણમાં હું મારા માતા પિતા સાથે ખુશીથી રહેતી હતી. તેઓએ મને ક્યારેય કંઈ પણ અભાવ થવા દીધો નહીં. દાદીના શબ્દોમાં ક્યારેય વિશ્વાસ પણ ન કર્યો. મને આ રૂમમાં એક પ્રકાશની ઝલક દેખાતી હતી. એક નાનો સાયો હતો જે આશાની કિરણ હતી. જે માણસ મને તેના ઘરે લાવ્યો હતો તેનું નામ વિમલ હતું. વિમલ કાકાનો દેખાવ મારી સામે હતો. મેં મારી આંખો બંધ કરી અને મારી જાતને આ સંબંધને આપી હતી. જો તે મને તેની પુત્રી સ્વીકારી રહ્યા હતા તો મેં પોતાને તેની પુત્રી તરીકે સ્વીકારી હતી. મેં વિચાર્યું કે હવે બધું બરાબર થશે. ઘરમાં પગ મૂકતાની સાથે જ મને એક વિચિત્ર હળવાશ અનુભવાઈ હતી. જેમ કે કોઈ તોફાન પછી મળી આવ્યું છે. આ ઘર નાનું હતું પરંતુ ખૂબ સારું અને સારી રીતે બનાવવામાં આવ્યું હતું. આ ઘરને ખૂબ જ સારી રીતે સજાવ્યું હતું. દિવાલ પર સુંદર પેઇન્ટિંગ હતી. રસોડાના સામેના દરવાજા પર એક નાનો પડદો લાગેલો હતો. આંગણામાં વાવેલા વૃક્ષો હરિયાળી ઉત્પન્ન કરતા હતા. કાકી મને સીધા એક રૂમમાં લઈ ગયા. ત્યાં એક સ્વચ્છ પલંગ સ્થાપિત હતો. તેના પર ગાદલું હતું. એક બાજુ લાકડાની અલમારી મૂકવામાં આવી હતી.
પછી તેણે હસી અને કહ્યું કે પુત્રી, આજથી આ તારો રૂમ છે. અમારી કોઈ પુત્રી નથી. હવે તું અમારી પુત્રી છે. તારે અમારાથી જરાય શરમ કરવાની જરૂર નથી. જેમ અમે કરીએ છીએ તેમ તું પણ કરજે. તે જ રીતે અમારી સાથે ખુશીથી રહેજે. બસ અમારા ઘરના કેટલાક સિદ્ધાંતો છે તેની જરૂર કાળજી લેવી પડશે. મેં માથું નમાવીને કહ્યું કે હા, કારણ કે હવે મારી પાસે બધું સમજવાની શક્તિ નહોતી. તેથી એક અનુભૂતિ હતી કે કદાચ નસીબે હવે મારા પર દયા કરી. તે રાત મેં રડતા રડતા વિતાવી. પરંતુ જ્યારે આગલી સવારની પ્રથમ કિરણ બહાર આવી ત્યારે મારી આંખ ખુલી. મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી અનુભવાઈ હતી. કાકાની પત્ની, જેને વિસ્તારના બધા કાકી કહીને બોલાવતા હતા, તેઓએ મને ધીમે ધીમે ઘરના કામકાજ કરવા માટે સમજાવ્યું. તેના શબ્દો કઠિન ન હતા, પરંતુ ભાવનાથી ખાલી હતા. બંને પતિ અને પત્નીએ મને ખુશીથી સ્વીકારી હતી. હું આ ઘરમાં તે લોકોને ટેકો આપતી હતી. ઘરમાં અમે ફક્ત 3 જ હતા, તે બંને પતિ અને પત્ની અને ત્રીજી હું. કાકાજીએ એમ કહ્યું કે ઘણા વર્ષો પહેલાં તેની એક પુત્રી હતી, પરંતુ એક દિવસ અચાનક તેનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થયું અને તેણે આ દુનિયા છોડી દીધી. અને તેને તેની પુત્રીને મારામાં જોઈ. કાકા પોસ્ટ ઓફિસમાં કામ કરતા હતા અને ક્યારે તે ઘરે આવતા હતા. મોટે ભાગે તે તેના કામ તરફ ધ્યાન આપતા હતા. હું તેની પત્ની સાથે ઘરની સારી રીતે કાળજી લેતી. અમે ઘરને સારી રીતે સાફ કરી દીધું હતું, જેના કારણે ઘર વધુ સુંદર દેખાવા લાગ્યું હતું. હું વહેલી સવારે ઉઠતી હતી, આંગણામાં સફાઈ કરતી હતી, રસોડામાં જઈ વાસણો ધોતી હતી ને પછી દરેક માટે નાસ્તો પણ બનાવતી હતી. મારા બધા કામ જોઉં છું જીવવા માટે વપરાય છે કે તમે થોડું કહેતા હતા કે તમે ખૂબ સારા છો. તો મેં કામ કર્યું અને પછી મારા રૂમમાં ગઈ. કાકી મૌન થઈ મારા બધા કામો જોતી હતી. ક્યારેક તે હળવાશથી કહેતી કે તું ખૂબ સારી રીતે કામ કરે છે. પછી તે તેના રૂમમાં જતી હતી. કહેતી હતી કે તારા આવવાથી મને પણ આ મકાનમાં ઘણો ટેકો મળ્યો. અને કાકા તો મોટે ભાગે તેની નોકરીમાં વ્યસ્ત રહેતા હતા. જ્યારે તે સાંજે ઘરે પાછા આવતા તો આંગણામાં બેસી તાજા પવનનો આનંદ માણતા હતા. હું તેમના માટે ચા બનાવતી હતી. કાકાની હાજરીમાં ઘરમાં એક વિચિત્ર મૌન રહેતું હતું. હું તેમને જોઈ મારી આંખો નમાવી દેતી. તેની મારા પર ઘણી તડફેણ હતી. દિવસો વીતતા ગયા અને મારું હૃદય આ અહેસાસ જડ પકડ્યું કે કદાચ હું અહીં ખરેખર સલામત છું. આ વિચાર જાણે મારામાં એક વિચિત્ર હળવાશ કરતો હતો. મેં આ ઘરને હૃદયથી મારા ઘરની જેમ સમજી લીધું હતું. હું અહીં બધા કામો કરતી. બપોરે દરેક માટે રસોઈ બનાવવાની, ઘરની સફાઈ કરવી, કપડાં ધોવા, રાત્રે આંગણામાં બેસી અને છત પર નજર રાખતી હતી. જેમ કે મને મારા માતા પિતા આકાશમાં ચમકતા તારાઓમાં દેખાતા હતા. આ બધું હવે મારા રૂટીનનો એક ભાગ બની ગયું હતું. કાકી ક્યારેક મારા વાળ પર તેલ લગાવતી હતી અથવા મારા હાથ પર મહેંદી લગાવી અને કહેતી કે તારા હાથ તો ખૂબ સુંદર લાગે છે. મારા હૃદયને એક વિચિત્રથી રાહત મળતી હતી. મને ખાતરી હતી કે હવે હું આ ઘરનો ભાગ બની ગઈ છું. એક દિવસ જ્યારે હું આંગણાની સફાઈ કરી રહી હતી, બપોરનો સમય હતો, ત્યારે દરવાજો વાગવાનો શરૂ થયો. જલ્દી મેં દરવાજો ખોલ્યો તો કાકા દરવાજા પર ઊભા હતા. તેના કપડાં પરસેવાથી પલળી ગયા હતા. ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં નરમાશ હતી. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે દીકરી, તે ઘરને ખૂબ જ સારી રીતે સંભાળ્યું છે. આ ઘરના સભ્યની જેમ મેં તેને ઘરની અંદર આવવા માટે હાવભાવ આપ્યો અને તેના માટે પાણી લાવી. તે બેસી અને ઠંડો શ્વાસ લેતા હતા. તેણે કહેવાનું શરૂ કર્યું કે આજે હું ઝડપથી ફ્રી થઈ ગયો. તો મેં વિચાર્યું કે ઘરે જાઉં. તેણે મને પૂછ્યું કે શું તું શિક્ષિત છે? મેં કહ્યું ના. તો તેઓએ કહ્યું કે હું ઈચ્છું છું કે તું પણ શિક્ષણ મેળવ. તેથી જ હું તારા માટે ઘરે ટ્યુશન શિક્ષક કરાવું છું. દરેક છોકરીને શિક્ષિત હોવું જોઈએ. મેં ધીમા અવાજમાં કહ્યું કે હા, હું શિક્ષણ મેળવવા માટે તૈયાર છું. આ નાના નાના ક્ષણો પણ મને મારા સુખી જીવનનો ખ્યાલ આપતો હતો. મારી અંદરની ઘાયલ આત્માને જાણે હળવાશ થતી હતી. તે પીડા જે મને મારા માતા પિતાના મૃત્યુ પછી મારા દાદી અને મારા સંબંધીથી મળી હતી, હવે આ બધું ઝાંખું થઈ રહ્યું હતું. ધીરે ધીરે હું બધું ભૂલતી જતી હતી.
હું હંમેશા રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરતી અને ઉપરવાળાનો આભાર કરતી કે તમે મને આ ઘરે મોકલી, મારા માટે ખૂબ મોટો અહેસાન કર્યો. જો હું અહીં ન આવી હોત તો ખબર નથી કે મારી સાથે શું થયું હોત, હું ક્યાં જાત. આ લોહીના સંબંધ નહોતા, પરંતુ હૃદયમાં મારા માટે ઘણી જગ્યા હતી. એક દિવસ કાકી મારી પાસે આવ્યા અને તેણે મારા વાળમાં હાથ ફેરવ્યો અને કહ્યું કે પુત્રી, તારા કાકા તારાથી ખૂબ ખુશ રહે છે, તને ખૂબ પ્રેમ કરે છે, તું ખરેખર આ ઘરની ઇજ્જત બની ગઈ છે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું કે કાકી, હા, મને આ બધું મહેસૂસ થાય છે કે હવે હું એકલી નથી. તે લાંબા સમય સુધી મારી સાથે વાતો કર્યા પછી તે ફરી તેના રૂમમાં જતી રહી હતી. મારા માટે આ સમય એવો હતો જેમ રાતના અંધકારમાં કોઈને પ્રકાશ મળી જાય છે. એક આશા, એક નાનો વિશ્વાસ મારા હૃદયમાં જન્મ લેવા લાગ્યો હતો. પરંતુ મને ખબર નહોતી કે આ સુકૂન ફક્ત થોડા દિવસો માટે છે અને હું જે સમજી રહી હતી કે મારા માટે એક નવું જીવન છે. ખરેખર આ બધું મારા માટે પરીક્ષાનો દરવાજો હતો. એક નવી ઝાડ જેટલી મજબૂત હતી કે મને તેની તાકાતનો ખ્યાલ પણ ન થયો. જ્યાં સુધી તે મને સંપૂર્ણ પકડી રાખે, દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. મારા હૃદયે પણ તે ઘરને પોતાનું સ્વીકારી લીધું હતું. બંને પતિ પત્ની મારી સાથે સમાન હતા. પરંતુ એક સમય પછી તેમાં એક વિચિત્ર પરિવર્તન આવ્યું. કોણ જાણે જે ક્યારનું મારી આંખોમાંથી છુપાયેલું હતું. પછી મારા હૃદયની અંદર લાગવા લાગ્યું હતું. તેની આંખો જે મને પહેલાં પ્રેમથી જોતી હતી, હવે મારા પર ખૂબ જ રોકાઈ ગઈ હતી. હવે તેણે મારી સાથે નજર ચોરી કરીને વાત કરવાનું શરૂ કર્યું હતું. કેટલીક વાર કાકા મારી નજીકથી પસાર થતા અને બિનજરૂરી રીતે રોકાઈ જતા હતા, તો કેટલીક વાર મને અવાજ આપી બોલાવતા અને જ્યારે હું તેની પાસે જાઉં તો ત્યારે મને લાંબા સમય સુધી જોતા રહેતા. કાકી આ બધું જોતી હતી, પરંતુ તેણીએ કંઈ પણ કહ્યું નહીં. એવું લાગતું હતું કે જેમ તે પરિવર્તનને મહેસૂસ કરવાનો પ્રયાસ કરી રહી નથી. એક દિવસ કાકાએ પોસ્ટ ઓફિસ જતાં પહેલાં મને અવાજ કર્યો. હું સફાઈ કરતી હતી. ઝડપથી સાવરણીને જમીન પર મૂકી અને ઝડપથી તેમની પાસે ગઈ. તેણે મારી તરફ કાળજીપૂર્વક જોયું અને કહ્યું કે પુત્રી, આવતીકાલે ઘરે થોડા મહેમાનો આવી રહ્યા છે, તું થોડી સારી રીતે તૈયાર થઈ જજે. મેં તારી કાકીને કહ્યું છે કે તે તારા માટે સારા કપડાં ખરીદે. મેં આશ્ચર્યચકિત સાથે તેમની તરફ જોયું. હજુ સુધી આ ઘરમાં કોઈ મહેમાન આવ્યું નથી, તો પણ મેં ધીમેથી માથું હલાવ્યું. પરંતુ મારા હૃદયમાં થોડી બેચેની થવા લાગી હતી. પછી વિચાર્યું કે કદાચ તેના કોઈ જરૂરી અને નજીકના સંબંધીઓ હશે, લાંબા સમય પછી જે અહીં આવી રહ્યા હશે. કાકી બજારમાંથી સાંજે મારા માટે કપડાં લાવ્યા. થોડા આછા વાદળી રંગના કપડાં હતા. તેણે મને તે કપડાં આપ્યા અને કહેવાનું શરૂ કર્યું કે કાલે સારી રીતે તૈયાર થવાનું છે. મહેમાનોની સામે તારી સારી છાપ પડવી જોઈએ. મને તેના શબ્દોથી એવું લાગ્યું જેમ કે તે મને આ કપડાં આપતી વખતે બિલકુલ પણ ખુશ નહોતી. બીજા દિવસે હું વહેલી સવારે ઉઠી ગઈ, બાથરૂમ જઈ સ્નાન કર્યું. કાકી મને આપેલા તે નવા કપડાં પહેર્યા. અરીસાની સામે હું ઊભી રહીને હું પોતાની જાતને જ જોઈ રહી હતી. જ્યારે હૃદય એક અજાણ વહેતરનો શિકાર બની રહ્યું હતું. મને તે કપડામાં મારી જાતને થોડી વિચિત્ર લાગ્યું હતું. જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે કાકીએ મને જોયા પછી સ્તબ્ધ થઈ ગઈ અને પછી આંખો ઝડપથી ચોરી કરી અને કહ્યું કે ચાલો, મહેમાન આવતા જ હશે. કાકાએ મને રૂમમાં બેસવા માટે કહ્યું. હું આંગણાથી થઈને રૂમના દરવાજે આવી જ હતી. કાકીએ દરવાજો ખોલ્યો અને મારા પગ ત્યાં જ રહ્યા હતા. ઘરની અંદર બે માણસો આવ્યા હતા. બધાના ચહેરા અજાણ્યા હતા. તેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ આંખોમાં વિચિત્ર હવાસ અનુભવી રહી હતી. મારું હૃદય એક ક્ષણ માટે મોટેથી ધબકવાનું શરૂ થયું. તેના કપડાં પણ ખૂબ જ મૂલ્યવાન હતા અને તેની શૈલી જાણે કોઈ ભવ્યતા માટે આવ્યા હતા. હું તરત જ પાછી ફરી. મેં કાકા તરફ જોયું, પરંતુ તે આંખો નીચી કરીને ચૂપચાપ ઊભી હતી. આ બંને માણસોમાંથી એકે મારી તરફ ઉપરથી નીચે સુધી જોયું, પછી કાકા તરફ ધ્યાન કર્યું, જે હવે સામે આવી ઊભા હતા. એક માણસ કહેવા લાગ્યો, અરે વિમલ સર, તમે તો ખૂબ સારી અને આશ્ચર્યજનક વસ્તુ તમારા ઘરમાં રાખી છે. જેના પર કાકાજી હસતા રહ્યા.
જાણે તેને આ વાત ખરાબ લાગતી ન હોય. મારી હાલત બગડી ગઈ હતી, કારણ કે તે માણસોના કહેલા શબ્દો મને બિલકુલ પસંદ આવતા નહોતા. ખબર નહીં, મને કંઈક ખોટું લાગતું હતું. મેં પાછળ ફરી અંદર જવાનું શરૂ કર્યું ત્યારે કાકાજીએ મને અવાજ આપ્યો અને કહેવાનું શરૂ કર્યું કે પુત્રી, હવે આવ, બંને તને મળવા માંગે છે. આ મારા ખૂબ જ ખાસ મહેમાન છે. મારા પગલાઓ જમીનમાં ફસાઈ ગયા. ધબકારા ઝડપથી શરૂ થવા લાગ્યા અને હૃદય ધબકવા લાગ્યું અને તે બંને માણસોની આંખો મારા શરીર પર સ્થિર થઈ ગઈ અને કાકાજીની વર્તણૂક પણ સમાન હતી, જેમ હું તેમના માટે કોઈ વસ્તુ હોઉં જેને આજે તેમને રજૂ કરવાની છે. એક સેકન્ડ માટે હું બધું ભૂલી ગઈ. મારા માતા પિતા, મારું શેરીઓમાં ભટકવું, કાકીજીની મીઠી વાતો અને કાકાજીનું આ વર્તન, આ બધું આ પ્રથમ દિવસ હતો જ્યારે મને શંકા થઈ હતી કે કદાચ આ ઘર મારા માટે સહારો નથી, જેને હું મારું માન છુપાવવાનું સ્થાન સમજતી હતી. આ કપડાં તે લોકો દ્વારા આપવામાં આવેલ પ્રેમ નહોતો, પરંતુ એક નવા તોફાનની પ્રથમ ઝલક હતી. જ્યારે આ બંને માણસોના આગમન પછી હું રૂમમાં પાછી આવી ત્યારે હૃદયના ધબકારા કાબૂમાં આવી રહ્યા નહોતા. હું કડકાઈથી રડતી હતી અને મારી જાતને મનાવવાનો પ્રયાસ કરી રહી હતી. જેમ હું વિચારી રહી છું એવું કંઈ થશે નહીં. આંખો બંધ કરી તો દરવાજા પર ઊભા રહેલા તે બંને માણસોના ચહેરા મનમાં ફરી રહ્યા હતા. થોડા સમય પછી કાકાજીએ દરવાજો ખટખટાવ્યો. તેનો અવાજ પહેલાંની જેમ જ નરમ હતો, જેમાં હવે હું ઝેરની અનુભૂતિ કરતી હતી. તેણે કહ્યું કે પુત્રી, બહાર આવ, અમારા મહેમાનો તારી રાહ જોઈ રહ્યા છે. મેં તારો સંબંધ નક્કી કર્યો છે. આજે તારા લગ્ન છે. આ સાંભળતાની સાથે જ જમીન મારા પગમાંથી બહાર આવી ગઈ. મારા લગ્ન? મેં મારી જાતને કહ્યું. મારા પગલાઓ રોકાઈ ગયા હતા. હું દરવાજાની નજીક ગઈ અને નરમાશથી કહ્યું કે કાકાજી, મારા લગ્ન કોનાથી? તેણે કહ્યું કે મેં તારો સંબંધ ખૂબ સારી જગ્યાએ કર્યો હતો. તું લાંબા સમયથી અમારા ઘરે રહે છે, તેથી હવે તું અમારી જવાબદારી છો. તારા લગ્ન આજે થશે. તારું નસીબ બદલાશે. તું લગ્ન પછી રાજ કરીશ. મેં દરવાજો ખોલ્યો નહીં અને હું એક સ્ટ્રોકથી પાછળ ફરી પલંગ પર બેસી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને મનમાં ડર ચાલી રહ્યો હતો. અચાનક દરવાજો ખુલી ગયો હતો. કાકીજી રૂમની અંદર આવી. તેના હાથમાં એક સ્કાર્ફ હતો. તેણે કહ્યું કે ચાલો, પંડિતજી બહાર તમારી રાહ જુએ છે. પુત્રી, આજે તારા લગ્ન છે. અમે તને આદરથી વિદા કરવા માંગીએ છીએ. મેં રડતા કહ્યું કે ના, આ શક્ય નથી. તેણે કહ્યું કે પુત્રી, જીદ કરીશ નહીં. મેં તેના ચહેરા પર તે માને શોધવાનો પ્રયાસ કર્યો જે ક્યારેક મારી અંદરથી ચીસો સાંભળી શકતી હતી, પરંતુ અત્યારે હું ફક્ત એક પથ્થરની મૂર્તિ જોઈ શકતી હતી. તેણે મારો હાથ પકડ્યો અને બળપૂર્વક મને તે લાલ સ્કાર્ફ પહેરાવ્યો અને મારો હાથ પકડી અને મને બહાર લાવી હતી. મૌન હતી, જાણે કે મારી અંદરનો બધો અવાજ જ મરી ગયો. જેમ મેં બહાર જઈને જોયું તો પંડિતજીને પણ બોલાવવામાં આવ્યા હતા અને એક વૃદ્ધ વ્યક્તિ પણ બેઠો હતો જે પંડિતજીની બાજુમાં બેઠો હતો. પંડિતજીએ પણ હવન બાળ્યું અને આ માણસની આંખોમાં મને લોભ દેખાતો હતો. મેં તેની તરફ એક નજર પણ જોયું નહોતું. પછી મને તેની સમાન બેસાડી. મને કંઈ પણ ગમતું નહોતું. હું અહીંથી ભાગવા માંગતી હતી, પરંતુ દરેક મારી આસપાસ ઊભા હતા. પંડિતજીએ મંત્રનો પાઠ કરવાનું શરૂ કર્યું. હું આ લગ્નનો ઇનકાર કરવા માંગતી હતી, પરંતુ મારો અવાજ બહાર આવ્યો નહીં. જાણે ગળામાં ક્યાંક દબાઈ રહી ગયો હતો. કાકાજીએ મારા મૌનને મંજૂરી માની અને આ રીતે મારા લગ્ન આ વૃદ્ધ માણસ સાથે કરવામાં આવ્યા. જ્યારે મને તે માણસ મંગળસૂત્ર પહેરાવતો હતો અને હું તેનો હાથ દૂર કરી રહી હતી, ત્યારે કાકાજીએ બળજબરીથી મારો હાથ પકડ્યો અને મારા હાથ બંધ કર્યા. પછી તે માણસે મને મંગળસૂત્ર પહેરાવ્યો અને તે પછી મને આ માણસ સાથે કારમાં બેસાડી દેવામાં આવી. કાકાજીના ચહેરા પર એવું સ્મિત હતું જાણે કે તેણે કોઈ મોટી લડાઈ જીતી લીધી હોય. હું મૌન થઈ. કારની બારીમાંથી બહાર જોતી રહી. શહેરની દૃષ્ટિ ઝાંખી પડી રહી હતી. આંખોમાં આંસુ, હૃદયમાં તોફાન અને શરીરમાં મૌન હતો. કાર થોડા સમય માટે ચાલતી રહી હતી અને તે પછી તે એક મોટા બંગલાની બહાર આવી ઊભી રહી. બીજો માણસ કારમાંથી ઉતર્યો, જેણે દરવાજો ખોલ્યો. હું બહાર આવી અને પછી તે
બંને માણસ મારી સાથે અંદર ગયા. બંગલો અંદરથી ખૂબ મોટો અને ડરાવનો હતો. દિવાલ પર કિંમતી પેઇન્ટિંગ્સ લાગેલી હતી અને આખો બંગલો અંદરથી પથ્થરનો બનેલો હતો. અંદરના રૂમમાં ગઈ અને મેં તે રૂમને ધ્યાનપૂર્વક જોયો, જાણે મારા બધા સપનાને વિખેરી નાખ્યા હતા. રૂમમાં 10-12 છોકરીઓ હાજર હતી. દરેકના ચહેરાઓ ઉદાસીથી ભરેલા હતા, જાણે કે તેમની પાસેથી તેનું બધું છીનવી લેવામાં આવ્યું હોય. કોઈ પલંગ પર પડેલી હતી, કોઈ ફ્લોર પર બેઠી હતી, તો પછી કોઈ ખૂણામાં બેસી રડતી હતી. તેના ચહેરા, તેના શરીર પર ઘાના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. તેને જોઈને મારો શ્વાસ અટકી ગયો હતો અને આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે એક છોકરીએ મારી તરફ જોયું અને તે ધીરેથી કહેવા લાગી કે તું હજી નવી છે, મૌન રે, તારે અહીં ઘણું સહન કરવું પડશે. મેં કંઈ પણ કહ્યું નહીં, પરંતુ મારો અવાજ ક્યાંક ખોવાઈ ગયો હતો. ત્યારે મને દરવાજા પર તાળું લાગવાનો અવાજ સંભળાયો. મેં આશ્ચર્યથી પાછળની તરફ જોયું. તે બંને માણસો મને અહીં છોડી ગયા હતા. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મારા લગ્ન એક રમત હતા. અતિથિ, કપડાં, કાકાજીનો પ્રેમ વધુ એક ચાલ હતી. મને વહેંચવામાં આવી હતી. દોલતને શરીરના બદલામાં લેવામાં આવી હતી, જેનું નામ લગ્ન રાખવામાં આવ્યું હતું. ખરેખર આ એક સોદો હતો. હું જમીન પર બેસી રડતી હતી. આંખો બંધ કરી તો મને તે જ રસ્તો અને તે જ કાકાના નરમ શબ્દો યાદ આવ્યા, જે તેણે મને પ્રથમ મીટિંગમાં કહ્યા હતા કે તું મારી દીકરી છે. કોઈ તેની પુત્રી સાથે. આ પ્રથમ રાત્રે જાણે સમય અટકી ગયો હતો. રૂમનો પ્રકાશ ધીમો હતો, પરંતુ એટલો હતો કે અમે એકબીજાને જોઈ શકતા હતા. હું દિવાલથી લાગેલી હતી. મારી આંખો પણ દરવાજા પાસે અટકેલી હતી, જે દરવાજો બહારથી બંધ હતો. મને મારા કેદ થવાનો અહેસાસ થતો હતો. રૂમમાં હાજર છોકરીઓએ એકવાર મારી તરફ જોયું, પછી ફરીથી કોઈએ મારા પર ધ્યાન કેન્દ્રિત આપ્યું નહીં. દરેક તેમના અંધકારમાં ડૂબેલી હતી. એક છોકરી, જે કદાચ મારા કરતાં મોટી હતી, મારી નજીક આવીને બેઠી. તેના ચહેરા પર ઘણા જૂના વાદળો, આંખોમાં થાક અને હોઠો પર કબકબાટ હતો. તેનો અવાજ ખૂબ ધીમો હતો, જાણે કે તે પોતે જ તેની વાત પર શરમ અનુભવે છે. તેણે કહ્યું કે અહીં જે પણ આવે છે તે આપણને પરેશાન કરીને જાય છે. તું પણ શીખી જા, નહીં તો મારીને શીખડાવવામાં આવશે. તેનો અવાજ સાંભળીને મારો અવાજ બહાર આવતો નહોતો અને હું મારા પોતાના અસ્તિત્વમાં ડૂબતી જતી હતી. દરવાજો ખોલ્યો અને તે જ વૃદ્ધ માણસ અંદર આવ્યો, જેનાથી મારા લગ્ન કરાવ્યા હતા. તેણે મને જોઈને દરવાજો અંદરથી બંધ કરીને મારી તરફ વધ્યો. હું પાછી ગઈ. મારી આંખોમાં ડર હતું, પરંતુ તે છોકરીએ મારો હાથ પકડ્યો અને કહેવા લાગી, ચીસો પાડ નહીં, તે અંદર આવશે. મેં ચીસો પાડવાનો પ્રયત્ન કર્યો, મારી જીભ ખોલી, પરંતુ પછીની ક્ષણે થપ્પણથી મારો રંગ બદલાઈ ગયો હતો. હું જમીન પર પડી ગઈ અને બાકીનું બધું અસ્પષ્ટ દેખાતું નહોતું. ત્યાં ફક્ત પીડા હતી, રડવું હતું અને તે ચીસ ગળામાં રહી ગઈ હતી. રાત પસાર થઈ. જ્યારે મારી આંખો ખુલી, મારું શરીર ખૂબ જ પીડાદાયક લાગતું હતું. રૂમની બાકીની છોકરીઓ તેમની સ્થિતિમાં બેઠી હતી. કોઈના ચહેરા પર આશ્ચર્ય નહોતું, જેમ મારું ચીસો પાડવું તેમના માટે મામૂલી હોય. એક છોકરી મારી પાસે આવી. તેના હાથમાં એક જૂનું કાપડ અને એક પાણીનો ગ્લાસ હતો. તેણે કહ્યું કે ઊભી થઈને તારો પરસેવો સાફ કર, પાણી પી જા, તે લોકો સાંજે ફરીથી આવશે. મેં તેને જોઈ. હું કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ મારા હોઠ સૂકા હતા અને અવાજ બહાર આવતો નહોતો. આ પ્રથમ દિવસ હતો અને આ શરૂઆત હતી. દરરોજ સાંજે દરવાજો ખુલતો અને એક નવો ચહેરો અંદર આવતો હતો. કોઈએ પ્રેમ સાથે વાત કરી, કોઈએ બળજબરી, અને કોઈ વૃદ્ધાવસ્થાનો, કોઈ યુવાન, કોઈ દારૂના નશામાં હોતું, તો કોઈ ગુસ્સાથી ભરેલો. તે બધા માટે શરીર જરૂરી હતું. મારી અંદરની ચીસો દરરોજ વધી રહી હતી. શ્વાસ લેતા, પીડા સહન કરતા અને મૌન રહીને મારો સમય પસાર થઈ રહ્યો હતો. દરરોજ રાત્રે મારી જાતને ખાલી થતી જોવી, ઊંઘ ન આવી, ભૂખ લાગવી નહીં, આ બધામાં મારું જીવન પસાર થઈ રહ્યું હતું. બંગલાના તમામ ભાગ સમાન હતા અને
લાગ્યું કે જાણે સુંદર નરકમાં મને ફેંકી દેવામાં આવી હોય. એક એવી જીવિત મૃત બની ગઈ હતી જે ચાલતી ફરતી હતી, શ્વાસ લેતી હતી, પણ મરી ગઈ હતી. રૂમમાં એવી ગંધ આવતી હતી જે ફક્ત અત્યાચાર સહન કરવાવાળા જ અનુભવી શકે છે. કેટલીક છોકરીઓએ કેટલીક વાર હસવાનો પ્રયત્ન કરતી, જેમ પોતાને ખાતરી આપવાનો પ્રયત્ન કરી રહી હોય કે જીવન હજી બાકી છે, પરંતુ તેમના હસવામાં દુખાવો પ્રતિબંધિત થતો હતો. મને અહીં 1 મહિનો થઈ ગયો હતો અને શરીર અડધું થઈ ગયું હતું, પરંતુ આત્મા રોજ મળતી હતી. દરરોજ રાતે હું એક નવી મૃત બનતી હતી, પરંતુ દરરોજ સવારે ફરીથી જીવવાનું હતું. ઘણી વખત મારું હૃદય ઈચ્છે છે કે મારે અહીંથી ભાગવું જોઈએ, દરવાજો તોડી નાખવું, પરંતુ રૂમની દિવાલ એટલી મજબૂત હતી જેટલો અમારી અંદરનો ડર. તે છોકરી જે મારી પાસે પહેલા દિવસે આવી હતી મને થોડો સહારો આપતી હતી, મારા ઘા પર મલમ લગાડતી હતી, મને તેના હાથથી ખોરાક ખવડાવતી હતી ને કહેતી કે ફક્ત જીવતું રહે અને શ્વાસ લેવાનું ચાલુ રાખ. જો મરી જઈશ તો આ લોકો ખુશ થશે. પરંતુ હું મારી જાતને સવાલ કરતી હતી કે શું હું જીવિત છું? શું આને જીવવું કહેવાય છે? હું તે કેદી હતી જે કેદમાં રહેવા માટે પોતાને તોડી નાખી હોય. આ બંગલામાં દિવસે ને દિવસે અંધકાર વધી રહ્યો હતો, જે હું માટીમાં ભળી રહી હતી. મારી ઓળખ, મારી આત્મા, બધું ઝાંખું થઈ રહ્યું હતું. સવારે જ્યારે છોકરીઓ તેમના પોતાના પલંગ પર હતી, એક છોકરી છેલ્લા 2 અઠવાડિયાથી મૌન રહેતી હતી. અચાનક બારી તરફ આગળ ગઈ ને કંઈ પણ બોલ્યા વિના તે નીચે કૂદી ગઈ. બધું જાણે એક ક્ષણમાં થઈ ગયું. ચીસના અવાજે ત્યાંના આખા વાતાવરણમાં પડઘો પાડ્યો હતો, પરંતુ કદાચ પ્રથમ વખત કોઈએ કૂદકો માર્યો હતો. તે ભાગી શકતી નહોતી, પણ તેને કોઈ આ મુશ્કેલીમાંથી કેદ કરી શકશે નહીં. તેણે આત્મહત્યા કરી લીધી. તેનું શરીર નીચે નિર્જીવ પડેલું હતું, લોહી જમીન પર ફેલાયેલું હતું અને ચહેરા પર એક વિચિત્ર આરામ હતો. તે આરામ જે અહીં કોઈના ચહેરે નહોતો. હું પોતાને પ્રશ્ન કરતી હતી કે શું હું પણ આ કરી શકું છું? શું મારી હિંમત છે? અથવા હું અહીં ફક્ત બગડતી રહીશ? બધી છોકરીઓ તેમના પોતાના પલંગ પર હતી, પણ કોઈને ઊંઘ આવતી નહોતી. વરસાદનો અવાજ જાણે આંતરિક તોફાનને અવાજ આપી રહ્યો છે. મેં જાતે જ નક્કી કર્યું હતું કે હવે જે પણ થાય, હું હવે અહીં રહીશ નહીં. મરવા માંગતી નથી અથવા કોઈ બીજાના હાથથી પોતાનો વિનાશ કરવા માંગતી નથી. રાતનો સમય હતો. હું બારીની નજીક જઈ ઊભી રહી. બારી લોખંડની હતી, પણ વરસાદને કારણે તેના બોલ છૂટક થયા હતા. મારા હૃદયમાં થોડી આશા જાગવાનું શરૂ થયું. મેં ધીરે ધીરે બોલ ખોલવાનું શરૂ કર્યું. મારા હાથ પગ ધ્રુજતા હતા, પરંતુ એક અનિયંત્રિત નિર્ણય અંદર લેવામાં આવ્યો હતો. મારે અહીંથી ભાગવું પડશે. ટૂંકા સમયમાં બારી સહેજ ખુલી. નીચે અંધારું હતું અને માટી ભીની હતી. ઉપરથી નીચે સુધી લગભગ 10 ફૂટનું અંતર હતું. મેં અહીંથી કૂદવાનું નક્કી કર્યું હતું. મેં મારી આંખો બંધ કરી અને કૂદકો માર્યો. જમીન સાથે ટકરાતા મારા શરીરમાં એક તીવ્ર પીડા ફેલાઈ હતી. મારા કપડાં ભીની માટીમાં થયા હતા, પરંતુ હું આઝાદ હતી. આંખો આકાશ તરફ હતી. વરસાદ મારા ચહેરા પર પડી રહ્યો હતો અને પ્રથમ વખત તે પાણી મને ઠંડુ લાગ્યું. હું મારી જાતને ખેંચીને ત્યાંથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી રસ્તા પર પહોંચી હતી. વરસાદમાં કોઈ કાર જ રોકવા માટે તૈયાર ન હતું. મારી સ્થિતિ જોયા પછી લોકો આંખો ચોરી કરી રહ્યા હતા. ત્યારે એક યુવાન છોકરી જે સ્કૂટી પર હતી મારી પાસે આવી. તેણે જ્યારે મારા હાથમાંથી લોહી વહેતું જોયું ત્યારે તે તરત જ સમજી ગઈ કે હું કોઈ મુશ્કેલીમાંથી બહાર આવી છું. તેણે મને તેનું જેકેટ પહેરવા માટે આપ્યું અને હોસ્પિટલમાં લઈ ગઈ. હોસ્પિટલમાં પહોંચતા જ ડૉક્ટર મને ઇમરજન્સીમાં લઈ ગયા. મારા શરીરના ઘાને સાફ કરવામાં આવ્યા, પગ પર પ્લાસ્ટર કરવામાં આવ્યું અને દવાઓ પણ આપી. પરંતુ મારી સ્થિતિ એવી હતી કે જાણે શરીર બચી ગયું હોય, પરંતુ આત્મા હજી પણ તે જ બંગલામાં કેદ હોય. એટલા જ સમયમાં પોલીસ આવી. પોલીસે પૂછપરછ કરી અને મને હોશમાં આવવાની રાહ જોવા લાગ્યા.
જેમ હું હોશમાં આવી તો પોલીસે મારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું શરૂ કર્યું, પરંતુ તેની આંખોમાં તે જ જૂની હવસ હતી જેમાંથી હું ભાગીને આવી હતી. મારાથી તપાસ શરૂ કરી. ક્યાંથી આવી છે, કોની સાથે હતી, કેવી રીતે પડી. અને જ્યારે મેં તેને મારી સાથેના અકસ્માત વિશે કહ્યું અને જ્યારે કાકાજીનું નામ કહેવામાં આવ્યું ત્યારે તેના ચહેરા પર એક સ્મિત આવ્યું હતું. તેણે કહ્યું કે તેનાથી મારી ખૂબ જ સારી ઓળખાણ છે. મેં આ પોલીસકર્મીની આંખોમાં ખોટા ઈરાદા જોયા હતા. મને આ વ્યક્તિથી ખૂબ જ ડર લાગતો હતો. મને હોસ્પિટલથી સીધી પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. મને લાગ્યું કે કદાચ મને અહીં ન્યાય મળશે, પરંતુ પોલીસ સ્ટેશનની અંદર પગ મૂકતાની સાથે જ મારા વહેમની બધી દિવાલો પડી ગઈ. પોલીસ ઇન્સ્પેક્ટર તે જ હતો જેણે મને હોસ્પિટલમાં પૂછપરછ કરી હતી. તે તેની ખુરશી પર પગ રાખીને બેઠો હતો. આંખોમાં તે સમાન જૂની વાસના ચમક અને ઘટિયા સ્મિત હતું. તે પણ મને ખાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે મારું નામ પૂછ્યું ત્યારે મેં તેને ધીરે ધીરે મારું નામ કહ્યું. તેણે મારા માતા પિતા વિશે પૂછ્યું ત્યારે મેં કહ્યું કે મારા માતા પિતા જીવિત નથી. આ જવાબ સાંભળીને તે ખુરશીથી થોડેક આગળ વધ્યો અને કહેવાનું શરૂ કર્યું કે તો આ દુનિયામાં તારું કોઈ નથી? મેં કહ્યું ના. તો તેના ચહેરા પર ખીલેલું લાલચ આવ્યું હતું. તેણે કહ્યું તો પછી અમે તારું રક્ષણ કરીશું, અમે તને સહારો આપીશું. હું મૌન થઈ ગઈ હતી. મારું શરીર ધ્રુજતું હતું, પરંતુ મેં મારી જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો. તે ઊભો થયો અને મારી નજીક આવી અને કહેવાનું શરૂ કર્યું કે ડરવાની જરૂર નથી, અમે તને સુરક્ષિત રાખશું. તે ક્ષણે બીજો પોલીસ કર્મચારી અંદર આવ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરે પાછળ જતાં કહ્યું કે આને લઈ જા, લોકઅપમાં બંધ કરી દે, બાકીની વાત સવારે કરશે. મને લોકઅપમાં બંધ કરવામાં આવી, જ્યાં ખૂબ ગંધ આવતી હતી. ત્યાં ભીનું અને જમીન પરનો પલંગ હતો. અંદર ઘણી સ્ત્રીઓ હતી, કેટલીક ચોરીના કિસ્સામાં અને કેટલીક ગેરકાયદેસર કામમાં અને કેટલીક બિનજરૂરી રીતે અહીં બંધ હતી, પરંતુ દરેકની સ્થિતિ સમાન હતી. હું એક ખૂણામાં બેસી ગઈ, પોતાને દિવાલથી લગાડી અને રડવા લાગી. ત્યારે એક ભારે અવાજવાળી સ્ત્રી મારી નજીક આવી અને કહેવા લાગી કે તું અહીં શું કરી રહી છે? લાંબી પહોળી શ્યામ રંગ અને તેના ચહેરા પર ઘણા ઘા હતા અને આંખો પર ચમક હતી, જેમ કે ઘણા પિંજરા તોડી આવી હોય. તેણે કહ્યું આ સ્થાન મારું છે, અહીંથી જા અને હા, મારા પગ દબાવવાનું શરૂ કર. હું ડરીને ઊભી થઈને ધીમે ધીમે તેની નજીક બેસી ગઈ. તેને તેના પગ આગળ મૂક્યા અને મેં દબાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તારું નામ શું છે? તો મેં મારા દબાયેલા અવાજમાં તેને મારું નામ કહ્યું. તેણે પૂછ્યું તો પછી તે શું કર્યું છે? તને કેમ અહીં બંધ કરી છે? મેં કહ્યું કે મેં કંઈ જ કર્યું નથી, મને વહેંચી નાખી હતી. હું તેના પગ દબાવતી વખતે મારા આંસુને કાબૂમાં કરતી હતી. ત્યારે તેણે કહ્યું કે શું તે તું જ છે જે વિમલ સર પાસેથી ભાગી અહીં આવી છે? મને ખૂબ આઘાત લાગ્યો. મેં માથું હલાવ્યું. તેણે નરમાશથી મારા માથા પર હાથ મૂક્યો અને પછી એવું કહેવા લાગી કે તું જોવામાં નબળી છે, પરંતુ ખરેખર તું ખૂબ શક્તિશાળી છો. મેં તેમની તરફ જોયું. તેની આંખોમાં મારા માટે નરમાશ હતી. અહીં મને લાગ્યું કે જેમ કોઈએ અમારી મુશ્કેલીને તેની સમસ્યા માની. તેને કહ્યું કે સવાર થતાં પહેલાં હું તને અહીંથી કાઢી નાખીશ, આ મારું વચન છે. જ્યારે તે શબ્દ મારા કાનમાં પડ્યા ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ વર્ષો પછી મારા માટે પ્રાર્થના કરી હોય. લોકઅપમાં તે સ્ત્રી મારા માટે એક સહારો બની હતી, જે મારી અંદરની નબળાઈને સમાપ્ત કરી રહી હતી. મેં તે રાતે પ્રથમ વખત આંખો બંધ કરીને પ્રાર્થના કરી ન હતી, બસ આભાર માન્યો અને આગલી સવાર થતાં પહેલાં એક નવો રસ્તો ખુલવાનો હતો. રાતનો અંધકાર લોકઅપની દિવાલો પર હતો અને મારા શરીર પર શિયાળાની લહેરે મને અંદરથી ઠંડી કરી દીધી હતી. તે મહિલાએ મારી આંખોથી તેની આંખો નાખી જોયું, કહ્યું કે તે ઉપરવાળાએ બદલો લેવા માટે બનાવી છે, જુલ્મ સહેવા માટે નહીં. તે મારી સાથે કોઈ અજાણ સ્ત્રી જેમ નહીં, પણ તે કોઈ મોટી બહેનની જેમ વાત કરી રહી હતી.
તેણે મને પૂછ્યું કે તારી સાથે શું થયું તે મને કે. મેં તેમને રડતા રડતા બધું કહ્યું હતું. હું બોલતી ગઈ અને તે બધું સાંભળતી રહી. વચમાં તેણે મારા પર પ્રશ્ન કર્યો નહીં. તેણે કહ્યું કે સવાર થતાં પહેલાં તું અહીંથી નીકળી જઈશ, કારણ કે જે તારી સાથે થઈ ગયું છે તે હવે તારી સાથે ફરી થવું જોઈએ નહીં. હું તારી સાથે આ બધું એટલે કહી રહી છું કારણ કે એક સમયે મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું અને મને પણ અહીં જેલમાં લાવ્યા પછી કેદી બનાવવામાં આવી હતી. એવી કેદી જેણે ક્યારેય કંઈ કર્યું નથી. ત્યારથી જ મેં વિચાર્યું છે કે હું હંમેશા મારા જેવી છોકરીઓને મદદ કરીશ. તેમણે આ શબ્દ મને આત્મવિશ્વાસ સાથે કહ્યા હતા. જેમ જાતે કોર્ટની ન્યાયાધીશ હોય, વકીલ હોય અને આખું વિશ્વ તેની મુઠ્ઠીમાં હોય. મેં કંઈ કહ્યું નહીં. હું મૌન રહી. રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી. મધ્યરાત્રિએ જ્યારે લોકઅપમાં હાજર લોકોની ઊંઘ વધારે થઈ હતી ત્યારે એક કાર આવી ત્યાં રોકાઈ. તેણે કહ્યું કે આ છોકરીને અહીંથી લઈ જાઓ. ત્યારે હું ચોંકી ગઈ અને સાથે તે પ્રબળ સ્ત્રી ઊભી થઈ. તેણે મારા ખંભા પર હાથ મૂક્યો અને આંખોમાં જોઈ અને કહ્યું કે તું જા, પરંતુ ક્યારે પાછું ફરી નબળી પડીશ નહીં. તે બધાને જવાબ આપો જે તને ખાવા આવ્યા હતા. મેં મૌન થઈ માથું હલાવ્યું અને દરવાજા તરફ આગળ વધી અને જેમ લોકઅપની બહાર પગ મૂક્યો કે જાણે કોઈ વર્ષો સાંકળ એક સાથે તૂટી ગઈ હોય. સફેદ ચાદરમાં લપેટાયેલી એક મહિલા બહાર ઊભી હતી. ઉંમર લગભગ 50 વર્ષની હશે. આંખોમાં એક આશા અને ચહેરા પર સફળતા હતી. તેણે મને કહ્યું કે મારું નામ નિધિ છે. હું એક મીડિયા રિપોર્ટર હતી, પરંતુ હવે હું નિવૃત્ત થઈ ગઈ છું. પરંતુ હું હજી પણ તારા જેવી છોકરીઓને મદદ કરું છું. આજથી મોહિનીએ મને તારા વિશે જાણ કરી. ખરેખર ઘણા વર્ષો પહેલાં હું મોહિનીનું ઇન્ટરવ્યૂ લેવા આવી હતી. પછી મને ખબર પડી કે અહીં ઘણી છોકરીઓને લાવવામાં આવે છે જે નિર્દોષ હોય છે. મોહિનીને મેં મારો સંપર્ક નંબર આપ્યો હતો. મોહિનીએ મને અહીં વિનંતી કરીને બોલાવી છે. અમે તને અહીંથી લઈ જવા આવ્યા છીએ જેથી તું તારા જુર્મ સામે તારો અવાજ ઉઠાવી શકે. હવે હું સમજી ગઈ હતી કે તે સ્ત્રીએ મને અંધકારમાંથી ખેંચી અને મને પ્રકાશમાં મૂકી દીધી હતી. પછી મને નિધિજીના દ્વારા કોર્ટ લઈ જવામાં આવી ને જેટલા લોકોએ મારી સાથે ખોટું કર્યું હતું તે બધા સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મેં હવે બોલવાનું શીખી લીધું હતું. તે સ્ત્રીએ મારી ખૂબ મદદ કરી. તે મારી શક્તિ બની ગઈ હતી. તેને મને શીખવ્યું કે તારે તારા ખિલાફ અવાજ ઉઠાવવો પડશે. તારે ફક્ત નિર્ણય કરવાનો છે. અમે તારી સાથે છીએ. હવે મારો દરેક નિર્ણય મારી વાતનો જવાબ આપવા જઈ રહ્યો હતો. જે પણ મારી સાથે થયું મેં કોર્ટમાં જઈ અને તે બધું કહ્યું. ઘણા બધા પોલીસ કર્મીઓની સામે ઊભી રહીને મારી જુબાની આપી દીધી. મોબાઈલમાં મારી વિડીયો બનાવવામાં આવી હતી અને તેને અપલોડ કરવામાં આવી હતી, જેમાં હું મારી ભૂતકાળની વાત કહી રહી હતી અને વિશ્વના લોકો સાંભળી રહ્યા હતા. મેં તે બધા ચહેરાઓને ખુલ્લા કર્યા હતા જે લાંબા સમયથી મને પરેશાન કરતા હતા. વિમલ કાકા, પોલીસ ઇન્સ્પેક્ટર અને તે લોકો જે મને તેની સાથે પકડીને લઈ ગયા હતા. નિધિજી અમારી ઘણી મદદ કરી. નિધિજી એક વૃદ્ધ અને પ્રખ્યાત પત્રકાર હતા જેને ઘણા લોકો જાણતા હતા અને મીડિયા તેની દીવાની હતી. આજે જ્યારે તેણે મારા જેવી છોકરીની મદદ કરી ત્યારે આખી સિસ્ટમ હચમચી ગઈ હતી. આ વિશ્વએ મને ખૂબ નબળી માની હતી. મારી લડત તે દરેક વ્યક્તિ સાથે હતી જે મને સહારો આપીને મૂર્ખ બનાવવા માંગતો હતો. નિધિજી મારા સાથે હતા. જ્યારે હું કોર્ટમાં પ્રવેશી ત્યારે મારા હૃદયના ધબકારા વધુ તીવ્ર બન્યા હતા. ન્યાયાધીશ તેની ખુરશી પર હતા. વાતાવરણ ગંભીર હતું. મારા ગુનેગારોને રજૂ કરવામાં આવ્યા હતા. વિમલ કાકાની આંખોમાં ભય અને મૂંઝવણ સ્પષ્ટ દેખાતી હતી. તે આંખો નમાવીને ઊભા હતા અને નિધિજીને કારણે હું માથું ઊંચું કરીને ઊભી હતી. તેણે કહ્યું હતું કે તું ડરીશ નહીં, હું તારી સાથે છું. જે પણ તારી સાથે થયું અહીં બધું કે. મારો તબીબી અહેવાલ કરવામાં આવ્યો હતો જેમાં તે વાત સાબિત થઈ હતી કે જ્યારે મને તેની સાથે કેદ કરી લાવવામાં આવી હતી તો
ત્યાં મારી સાથે ખૂબ ખોટું થયું હતું. ઘણા લોકોએ મારી સાથે ખોટું કર્યું હતું. મેં કોર્ટમાં જોરદાર અવાજમાં કહ્યું કે હું તે છોકરી છું જેને મનુષ કહીને, પરંતુ આજે હું મારા સત્ય સાથે ઊભી છું. આ તે જ માણસ છે જેણે પિતા બની મારા શરીરનો સોદો કર્યો. મારો અવાજ આખા કોર્ટમાં પડઘો પાડતો હતો. પ્રકાશ કાકાનો ચહેરો સફેદ થઈ ગયો હતો. મારી જુબાની અને તે 3 છોકરીઓને પણ ત્યાં રજૂ કરવામાં આવી હતી, જે ત્યાં મારી સાથે બંધ હતી. કારણ કે જ્યારે મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પ્રામાણિક પોલીસ ઓફિસરે મારો સાથ આપ્યો હતો અને પોલીસની આખી ટીમ મેં જે સરનામાનો ઉલ્લેખ કર્યો હતો તે સરનામા પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી તેણે ઘણી છોકરીઓ અને આખી ટીમને પકડ્યા હતા જે આ વ્યવસાય કરાવી રહ્યા હતા. તે 3 છોકરીઓએ તેમની જુબાની આપી હતી અને તમામ ગુનેગારોનો પર્દાફાશ થયો હતો. અહીં સુધી પોલીસ ઇન્સ્પેક્ટરને તેની નોકરીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. મારા આરોપીને સજા કરવામાં આવી હતી. મેં નિધિજીનો ખૂબ ખૂબ આભાર માન્યો અને મારી સૌથી વધુ મદદગાર તે જ સ્ત્રી હતી. તે જેલની મહિલા મોહિની કાકી જાણે મારા દુઃખને સમજી અને તેની ઓળખનો લાભ લીધો અને મને આ જેલમાંથી બહાર કાઢી. તેમ પણ મારો કોઈ દોષ નહોતો. મને જેલમાં રાખવાનો કોઈ અર્થ તો ન હતો. જો હું ત્યાં બીજા દિવસ સુધી રોકાઈ હોત તો પોલીસ ઇન્સ્પેક્ટરે મારા પર ઘણા આરોપો લગાવ્યા હોત અને તેને તક મળી હોત મને જેલમાં રાખવા માટે. પરંતુ મોહિની કાકીએ મને સમયસર બચાવી લીધી અને નિધિ કાકીને સોંપી દીધી. મારા બધા આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તે પછી પણ મારો કોઈ સહારો નહોતો, પરંતુ તે પછી મને નિધિ કાકીએ સહારો આપ્યો. તે એક સારી અને પ્રામાણિક મીડિયા કર્મચારી તેમજ એક સામાજિક કાર્યકર પણ હતી. તેણે મને સહારો આપ્યો, મને ભણાવી, લખાવી, મને તેના જેમ જ અવાજ ઉઠાવવાવાળી બનાવી અને મને તેના ઘરમાં સ્થાન આપ્યું. 10 વર્ષ વીતી ગયા હતા. હું પણ એક સફળ મીડિયા કાર્યકર બની ગઈ અને પછી ઘણા વર્ષો પછી મેં એક પ્રકૃતિનો એક વધુ ન્યાય જોયો. મારા કાકા કાકી, જેને ક્યારેય દાદીની સાથે મને પણ સારી માની નહીં, તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તે લોકો ભીખ માંગવા પણ આવ્યા હતા. ત્યારે દાદી તો હવે આ દુનિયામાં જ રહી નહોતી. મારો બદલો પૂર્ણ થયો હતો. હું આજે એક સફળ મીડિયા રિપોર્ટર છું. હું જીતી ગઈ છું, પોતાનાથી નહીં પણ આખા વિશ્વથી. લોકો મને નબળા માનતા હતા. આજે એક મીડિયાકર્મી બની નિધિ કાકી જેમ હું અન્યની બેસહારા છોકરીઓને મદદ કરું છું, જેમ કે એક દિવસ તેને મારી કરી હતી. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.